જય શ્રી કૃષ્ણ મિત્રો, શું તમે જાણો છો ચૈત્ર મહિનામાં ઓખાહરણની કથા સાંભળવાથી કયા કયા રોગ દૂર થાય છે? અને આજે હું તમને એવી કથા સંભળાવીશ જે સાંભળ્યા પછી તમારા ઘરની નકારાત્મક દૂર થઈ જશે. અને આ કથા માત્ર પ્રેમ નથી, પણ અહંકાર અને ભક્તિથી યુદ્ધની છે. મિત્રો, આ ઓખાહરણની દિવ્ય કથાની શરૂઆત થાય છે મહાન દૈત્ય રાજા બાણાસુર. બાણાસુર એક કોઈ સામાન્ય રાક્ષસ ન હતો, અતિ પરાક્રમી અને બલિનો પુત્ર હતો. બાળપણથી જ બાણાસુર લોહીશૌર્ય હતો અને તેની સાથે તેમના એક અદ્ભુત ભૂખ હતી અને સમગ્ર બ્રહ્માંડમાં રાજ કરવાની અને અજય બનવાની ઈચ્છા હતી. પોતાની આ મનોકામના પૂર્ણ કરવા માટે બાણાસુર ભગવાન શિવની આરાધના કરવાનું નક્કી કર્યું. તે હિમાલયમાં બર્ફીલા શિખરો પર ગયો અને કલ્પના કરો મિત્રો, હાથ થીજવી દે એવી ઠંડી, આજુબાજુમાં બરફીની ચાદર અને તેની વચ્ચે બાણાસુર વર્ષો સુધી અન્ન અને જળનો ત્યાગ કરીને એક પગે ઊભો રહ્યો. શિયાળો હોય કે ઉનાળો, ધોધમાર વરસાદ, બાણાસુર ધ્યાન માત્ર મહાદેવના ચરણોમાં હતું. અંતે તેને આવી કઠોર તપસ્યા જોઈને કૈલાસપતિ મહાદેવ પ્રસન્ન થયા અને શિવજી પ્રગટ થયા અને બોલ્યા, માગ બાણાસુર, તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. ત્યારે બાણાસુરે વરદાન માગ્યું, હે પ્રભુ, મને એવું બળ આપો કે કોઈ પણ દેવ, દાનવ, માનવ કે હરાવી ન શકે. મને 1000 હાથ આપો અને દરેક હાથમાં અકૂટ શક્તિ આપો. ભોળાનાથે તથાસ્તુ કહીને વરદાન આપ્યું. હવે બાણાસુર પાસે 1000 હાથ હતા અને દરેક હાથમાં પર્વતો જેવી તાકાત હતી. પણ કહેવત છે ને કે શક્તિ સાથે તો વિવેક ન હોય તો અહંકાર જન્મે છે. શિવજી આશીર્વાદ મળતા જ બાણાસુરમાં અભિમાન બની ગયો અને તેને લાગ્યું કે હવે સાક્ષાત કાળને પણ જીતી લેશે. તેણે ઋષિમુનિઓ અને દેવતાઓને હેરાન કરવાનું શરૂ કરી દીધું. તેના આ જ અહંકારથી તેના વિનાશનું બીજ રોપાઈ ગયું. હવે મિત્રો, કથામાં એક મોટો વળાંક આવે છે. એક બાજુ બાણાસુર શક્તિના નશામાં હતો અને બીજી બાજુ કૈલાસ પર્વત પર એક અજીબ ઘટના બની ગઈ. કહેવાય છે કે જ્યારે માતા પાર્વતી સ્નાન કરવા બેઠા ત્યારે પોતાના શરીરમાંથી મેલમાંથી એક દિવ્ય પુત્ર અને એક સુંદર કન્યાને જન્મ આપ્યો. પુત્રનું નામ ગણેશ અને કન્યાનું નામ હતું ઓખા. માતા પાર્વતી અને ગણેશજીને દ્વાર પર ઊભા રાખ્યા અને કહ્યું, બેટા, કોઈ અંદર આવવા દેતો નહીં. હવે બન્યું એવું, સાક્ષાત ભગવાન શિવ ત્યાં આવ્યા અને ગણેશજી તો માતાજીની આજ્ઞા પાળતા હતા, એટલે તેમને શિવજીને પણ અંદર જતા રોક્યા. શિવજી અને ગણેશ વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને ક્રોધમાં આવીને મહાદેવે ગણેશજીનું મસ્તક કાપી નાખ્યું. આ ભયાનક દ્રશ્ય જોઈને નાનકડી ઓખા થરથર ધ્રુજી લાગી. તે એટલી બધી ડરી ગઈ હતી કે પોતાના ભાઈને વહારે આવવાને બદલે તે એક મીઠાના માટલામાં પાછળ જઈને છુપાઈ ગઈ. જ્યારે માતા પાર્વતી બહાર આવ્યા અને બધું જ જોયું ત્યારે તેમને હૃદય ભરાઈ આવ્યું અને ગણેશજીની હાલત જોઈને તેમને ખૂબ જ ક્રોધ આવ્યો કે તેની દીકરી તો ઓખા તો ડરના મારી છુપાઈ ગઈ હતી. ક્રોધમાં આવીને માતાએ ઓખાને શ્રાપ આપ્યો કે તારા ભાઈને મુસીબતમાં જોઈને તને મદદ ન કરી અને તું ડરપોક બનીને છુપાઈ ગઈ. જા, તારો પૃથ્વી પર જન્મ થશે અને એક દૈત્યના ઘરે થશે. ઓખા ડરવા લાગી અને માફી માગવા લાગી. ત્યારે માતાનું હૃદય પીગળી ગયું અને તેમણે આશીર્વાદ આપ્યો કે ભલે તારો જન્મ દૈત્ય ઘરે થશે, પણ તારા લગ્ન સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના કુળમાં થશે અને તારા જ કારણે અહંકારનો નાશ થશે. મિત્રો, હવે એ કથામાં એક વળાંક આવે છે જે સાંભળીને તમે દંગ રહી જશો. માતા પાર્વતીએ શ્રાપ મુજબ ઓખાને જન્મ બાણાસુરના ઘરે થયો. બાણાસુરે આકાશવાણી દ્વારા ખબર પડી હતી કે તેને જમાય જે તેનો કાળ બનશે, એટલે તેણે ઓખાને એકવાર ઊંચા મહેલે કેદ કરી દીધી. જ્યારે પક્ષી પણ પાંખ ન મારી શકે, પણ વિધિના લેખ કોણ ભૂંસી શકે? ઓખાની સાથે તેની એક ખાસ સખી હતી.
ચિત્રલેખા અને ચિત્રલેખા પાસે એક અદ્ભુત શક્તિ હતી. એને માત્ર મનની વાત સાંભળીને આબેહૂબ ચિત્ર બનાવી શકતી. એક રાતમાં ઓખાએ સપનામાં એક તેજસ્વી રાજકુમારને જોયો અને તેને પ્રેમમાં પડી ગઈ. જાગીને ડરમાં લાગી, કારણ કે તેને ખબર નહોતી કે રાજકુમાર કોણ હતો અને ક્યાં રહે છે. ત્યારે ચિત્રલેખાને કહ્યું, સખી, તું ચિંતા ન કર, હું મારા ચિત્રકળાના જોરે શોધી કાઢીશ. હવે શરૂ થઈ ચિત્રલેખાની માયા. તેણે એક પછી એક ચિત્ર દોરવાનું શરૂ કર્યું. પહેલાં તેણે દેવતાનો ચિત્ર દોર્યો, પછી ગંધર્વોનો અને યક્ષોનો ચિત્ર દોર્યો, પણ ઓખાને માથું હલાવીને ના પાડી દીધી. ચિત્રલેખાએ પૃથ્વી પરના તમામ શક્તિશાળી રાજાઓના ચિત્ર બનાવ્યા, પાંડવો અને કૌરવોનો ચિત્ર પણ બનાવ્યા, પણ ઓખાને પેલો રાજકુમાર ક્યાંય ન હતો. અંતે ચિત્રકલાએ દ્વારકાના નગરી યાદવ કુળના ચિત્રો દોરવાનું શરૂ કર્યું અને સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણનું ચિત્ર દોર્યું. પછી કામદેવનું અવતાર એવા પ્રભુનું ચિત્ર દોર્યું અને જેવું તેણું પ્રદ્યુત્માના તેને અને જે તેણે પ્રદ્યુપ્તનું ચિત્ર દોર્યું અને પુત્ર અનિરુદ્ધ ચિત્ર પૂરું કર્યું અને ઓખા શરમાઈ ગઈ અને તેને પણ હવે એક પ્રશ્ન હતો કે દ્વારકા જેવા સુરક્ષિત કિલ્લામાં અનિરુદ્ધને લાવવો કેવી રીતે? ચિત્રકલાએ હિંમત ન હારી. તે પોતાની યોગશક્તિથી અડધી રાતે આકાશમાર્ગે ઉડીને દ્વારકા પહોંચી ગયો અને ત્યાં મહેલમાં અનિરુદ્ધ ગાઢ નિંદ્રામાં હતા અને ચિત્રકલાએ પોતાની માયાથી આખા પલંગ સહિત અનિરુદ્ધને ઉપાડ્યો અને પળવારમાં આકાશ ચીરીને બાણાસુર મહેલમાં લઈ આવી. જ્યારે અનિરુદ્ધ આંખ ખુલી ત્યારે એક અજાણી જગ્યા અને અદ્ભુત સુંદરી ઓખા સામે હતી. અહીંથી શરૂ થાય છે એક નવી પ્રેમ કથા અને એક ભયંકર યુદ્ધની એંધાણ. મિત્રો, હવે કથામાં એક એવો વળાંક આવે છે, આખું બ્રહ્માંડ ધ્રુજવા લાગે છે. જ્યારે બાણાસુરને ખબર પડી કે તેની પુત્રી ઓખા મહેલમાં કોઈ અજાણ્યો યુવાન, ત્યારે ક્રોધથી લાલચોળ થઈ ગયો અને તેણે અનિરુદ્ધને કેદ કરી લીધો અને બાણાસુર ભૂલી ગયો હતો કે અનિરુદ્ધ સાક્ષાત દ્વારિકાધીશ શ્રીકૃષ્ણનો પૌત્ર છે. જ્યારે આ સમાચાર દ્વારકા પહોંચ્યા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજી યાદવો સાથે આખી સેના લઈને બાણાસુર નગરી શોણિતપુરમાં ચડાઈ કરી અને ત્યારે અહીં મોટી મુસીબત આવી. અને બાણાસુર તો ભગવાન શિવનો પરમ ભક્ત હતો અને શિવજીએ તેને રક્ષણ આપવાનું વચન આપ્યું હતું. એટલે જ્યારે શ્રીકૃષ્ણ આક્રમણ કર્યું ત્યારે બાણાસુરને બચવા માટે સાક્ષાત મહાદેવ પોતાના ગણો સાથે મેદાનમાં આવ્યા. અને કલ્પના કરો મિત્રો, એક બાજુ સુદર્શન ચક્રધારી શ્રીકૃષ્ણ, બીજી બાજુ ત્રિશુલધારી ભગવાન શિવ. આ કોઈ સામાન્ય લડાઈ નહોતી. આ હરિ અને હરનું મિલન અને યુદ્ધ બંને હતું. આકાશમાં વિમાનો અથડાવા લાગ્યા, પૃથ્વી પર ધરતીકંપ આવવા લાગ્યો, સમુદ્રમાં પાણી ઉછાળવા લાગ્યું. દેવતાઓ પણ આકાશમાં આ દ્રશ્યો જોઈને કાપવા લાગ્યા. જો આ યુદ્ધ નહીં રોકાય તો આખી દુનિયા નાશ થઈ જશે. શ્રીકૃષ્ણ અનેક દિવ્ય શસ્ત્રો છોડ્યા અને સામે શિવજીએ પણ તેટલા જ શક્તિશાળી શસ્ત્રો તેના સામના કર્યો અને શ્રીકૃષ્ણ બાણાસુર અહંકાર તોડ્યો માટે તેનું અભિમાન એટલે કે તેના 1000 હાથ કાપવાનું શરૂ કર્યું. એક પછી એક હાથ કાપવામાં આવ્યો. જ્યારે બાણાસુર સાવ લાચાર થઈ ગયો, માત્ર 4 હાથ બાકી હતા, ત્યારે શિવજી અને કૃષ્ણને વિનંતી કરી, પ્રભુ, આ મારો ભક્ત છે અને હવે આનો અહંકાર ઉતરી ગયો છે અને આને જીવનદાન આપો. ભગવાન શ્રીકૃષ્ણ તો દયાળુ છે, તેમને શિવજીની વાત માની લીધી અને બાણાસુરને અભિમાન ઓગળી ગયું એટલે ભગવાનના શરણમાં પડ્યો અને પોતાની ભૂલ માનીને આ રીતે ભગવાન કૃષ્ણ શિવજીના આશીર્વાદ ઓખા અને અનિરુદ્ધના લગ્ન ધામધૂમથી થયા અને અહંકાર હારી ગયો. તો મિત્રો, આ હતી ઓખારણ અને અનિરુદ્ધના મિલન અને ભગવાન શ્રીકૃષ્ણના વિજયની દિવ્ય કથા. પણ આ કથા માત્ર સાંભળવાથી
ખાતરી નથી. આપણા શાસ્ત્રોમાં આ કથાનો મહિમા ખૂબ જ મોટો ગણવામાં આવ્યો છે. ખાસ કરીને ચૈત્ર માસમાં જ્યારે ગરમીની શરૂઆત થાય છે ત્યારે આ ઓખારણ વાંચવાનું કે સાંભળવાનું વિશેષ મહત્વ છે. એવી માન્યતા છે કે જે કોઈ વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક આ કથા સાંભળે છે તેના શરીરના તમામ રોગ દૂર થાય છે. ખાસ કરીને તાવ, એકાંતરિત તાવ કે વારંવાર આવતી માંદગીઓ આ કથા રામબાણ ઈલાજ માનવામાં આવે છે. ઓખારણ પાઠ કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓનો નાશ અને ભૂત પ્રેતનો ભય દૂર થાય છે. માતા પાર્વતીના આશીર્વાદથી જે રીતે ઓખાને સુખ મળ્યું હતું તે જ રીતે આ કથા સાંભળનાર દરેક બહેન દીકરાના સૌભાગ્યમાં વધારો થાય છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. અને ભગવાન શ્રી કૃષ્ણ કૃપા તમારા આખા પરિવાર પર બની રહે. તો મિત્રો, આ હતી કથા. તમને કેવી લાગી? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો અને તમારા સગા સંબંધીનો પણ શેર કરજો, જેથી તેઓ પણ આ પુણ્યના ભાગીદાર બને. અને આવી જ ધાર્મિક કથાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિવેક વ્લોગ ગુજરાતીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.